આમોદ તાલુકામાં છેલ્લા 12 કલાકથી વરસી રહેલા અવિરત વરસાદે ખેતીવાડી વિસ્તારમાં તબાહીનો માહોલ સર્જ્યો છે. ભારે વરસાદના કારણે આમોદથી દહેજને જોડતા માર્ગની બંને બાજુ આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. સતત વરસાદને પગલે રોડની બંને બાજુનો વિશાળ ખેતી વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ સહિતના ઊભા પાક પાણીમાં ડૂબી ગયા છે. થોડા સમય પહેલા જ્યાં લીલાછમ પાક લહેરાતો હતો ત્યાં હવે ચારે તરફ વરસાદી પાણીનો જ વિસ્તાર જોવા મળી રહ્યો છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે ખેડૂતોની મહેનત પર મોટો ખતરો ઊભો કર્યો છે. જો વરસાદનું જોર યથાવત રહેશે અને ખેતરોમાંથી પાણીનો નિકાલ નહીં થાય તો ઊભા પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આમોદ દહેજ રોડની બંને બાજુનું દ્રશ્ય હાલ વરસાદની ગંભીરતા દર્શાવી રહ્યું છે. ખેતરો ઓળખાતા નથી, પાક દેખાતો નથી, નજરે પડે છે તો માત્ર પાણીનો વિશાળ વિસ્તાર. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.